Okay, you can start. नमो हरिहन्ताणं नमो सीताणं नमो आयरियाणं नमो वजायाणं जय सच्चिदानंद। बोलो 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 बोलो। Start again. नमो हरिहन्ताणं नमो सीताणं नमो आयरियाणं नमो वजायाणं नमो लोए सब साहोणं ऐसो पंचन मुक्कारो सब पाव फणाशणो मंगलाणं च संवेशीं परममः वै मंगलम्। ओ नमो भगवते वासुदेवाय। ओ नमः शिवाय। ओ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. બિલકુલ બરાબર છે. આવા જબરજસ્ત પૂરા ઉલ્લાસ સાથે આ મંત્ર બોલાવવો જોઈએ, ગવાવો જોઈએ. ત્યારે જ આપણને શું મળ્યું છે. દાદાએ આ કાળમાં જે પોસિબલ નહોતું એ સંસારના વિઘ્નોની દવા એકદમ ટૂંકામાં ટૂંકી આપણા હથેળીમાં આપી દીધી, હાથમાં. બહુ સરસ. આગળ જઈએ. મંગલાચરણ નીચ સ્વભાવ છે સદગુરુ આપતો પુત્ર શ્રી પ્રદીપાનંદજી. निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है 33 कोटि दैवगण विस्मयितार्थे स्वागतम् जग कल्याणकय में मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धियो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉત્તમ મંગલાચરણ રચાયું છે કવિરાજ શ્રીથી. બધું જ આવી જાય એમાં, સદગુરુ, દેવી દેવતાઓ બધા. અને આપણે આગળ વધીએ. કવિરાજ શ્રી માટે બોલીએ એટલું ઓછું છે, છતાં આજે આપણને આગળ વધુ જણાવશે પ્રદીપાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જો દાદા ભગવાન જાતે જ એ દેહધારી પરમાત્મા આપણા કવિરાજ માટે ઘણી બધી વાતો કહી ગયા છે કે કવિરાજ શું છે, કવિરાજની કલમ શું છે, કેવી રીતે આ બધો પદોની રચના થાય છે. એટલે જ્યાં ભગવાન જાતે જ એમના વિશે ઘણી બધી વાત કરતા હોય તો આપણે તો શું કહી શકવાના. પરંતુ છતાંય જે નાના મોડે મોટી વાતો જેવી સમજાય છે એ હું એટલું જ કહીશ કે કવિરાજ અને દાદા ભગવાન સાથે એ એવું એક ટ્યુનિંગ અને એવું મિલન અને એવો અદ્ભુત યોગ આવ્યો હતો કે કદાચ આવો લાભ મળવો બહુ અતિ મુશ્કેલ હોય છે. પણ છતાંય જે રીતે નરસિંહ મહેતા, મીરાબાઈ, કૃષ્ણ ભગવાન માટેની જે અનન્ય ભક્તિ હતી એમને, એ તો એમને કદાચ કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાએ કે એવા કોઈ સંત પુરુષોએ જોયા કદાચ એ ભાવમાં નહીં હોય. પરંતુ કવિરાજે જે ભક્તિ લખી છે, જે કંઈ પણ વિજ્ઞાન એમની કલમોમાં વણાયું છે, એ કેવી રીતે તો કે દેહધારી પરમાત્મા સાક્ષાત AM પટેલમાં પ્રગટેલા દાદા ભગવાન એમને મળ્યા. દાદા ભગવાનની કૃપાથી એમને પોતાનું આત્મ સ્વરૂપનું એમને ભાન થયું. સાથે સાથે દાદા ભગવાને જે સિમંદર સ્વામી પરમાત્મા સાથેનું અનુસંધાન કરાયું તેનો પણ એમને અદ્ભુત લાભ મળ્યો. અને આ બધા સંયોગો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કહેવાય કે જેને આપણે કહેવાય કે એની કિંમત શું મૂકી શકીએ. એવા અમૂલ્ય સંયોગ દાદા સાથે કવિરાજનો થયો. અને કવિરાજની જે કલમોમાં દાદા ભગવાન વિશે લખાયું છે, આ દિવસ સુધી તો આપણે ભગવાન પરમાત્મા કે 2-3 શબ્દોથી આપણે નવાજતા હતા. પણ દાદા ભગવાનને કવિરાજે કેવા દાદા ભગવાનને નવાયા છે તો કે પ્રેમાત્મા, દિવ્યાત્મા, સહજાત્મા, મુક્તાત્મા, પછી સંજ્ઞાત્મા, પછી જ્ઞાનાત્મા. તમે જેમ જેમ આપણે આગળ જઈએ, મોક્ષાત્મા, મુક્તાત્મા, એમનું એક પદ લખાયું છે. એમાં દાદા ભગવાનના આત્મા વિશેની જે દાદા ભગવાનની જે દશા હતી એ એમને કેવી એમના દર્શનમાં એમની કલમમાં કેવી ભણાઈ હશે ને એમને શું જોયું હશે. આપણે તો હજુ તો હું તો આટલો દાદા ભગવાન પાસે એક આપતા પુત્ર તરીકે દાદાની કૃપાથી એમની પાસે રહેવાનું મળ્યું તોય આટલા શબ્દો હજુ મને યાદ નથી રહેતા. તો એમની કલમોમાં દાદાની એક એક દશાને જેમણે વર્ણન કર્યું છે, ધન્ય છે કવિરાજને કે કેવી દાદા માટેની ભક્તિ એમને પૂર્વ ભાવમાં દેહધારી પરમાત્મા મને મળે તો હું શું કરું એવી ભક્તિ કરું, એવા કેવા કોઝ નાખ્યા છે એની ઇફેક્ટ આજે આપણે જોઈ શકીએ છીએ. હવે એટલું જ નહીં, બીજી તમને વાત કરું કે દાદા ભગવાને તો કહ્યું કે મેં 40 વર્ષથી 9 કલમો કરતા હતા અને પરિણામ આવ્યું કે આ ભગવાન ખુલ્લા થઈ ગયા અને એ કલમો અમે તમને આપીએ છીએ. હવે એ 9 કલમોની પણ એમને જોશો તમે તો આખી પદ્મા રચના કરી નાખી છે. બોલો. એટલે દાદાની કોઈ પણ ચીજ નાનામાં નાની બાબત હોય, એ દેહને લગતી હોય, આત્મા સંબંધમાં હોય, એમના સત્સંગ સંબંધમાં હોય, દાદાની વાણીમાંથી નીકળતું વિજ્ઞાન સંબંધ હોય, એમણે જે કલમોમાં ભણાવ્યું છે
એટલે આવી ઉત્કૃષ્ટ ભક્તિ તો આપણને આ કાળમાં જે દાદા ભગવાનની કૃપાથી કવિરાજ ભેગા થયા અને કવિરાજની પૂર્વભવની ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ કેવી હોઈ શકે, ભગવાન પ્રત્યેની એની વિજ્ઞાન પ્રત્યેની કેવી બધી અંદરની બધી સ્થિતિ, એની વિચારણા, એની વેદના, એ બધું જે કંઈ પણ છે એ બધું એમણે કલમોમાં લખ્યું છે. એમાં તમને એક બીજી વાત કરીશ કે દાદા ભગવાને કહ્યું કે ભાઈ અમે તો અનંત સુખ વાળા છે, તમે મારી પાસે આવો, જે સુખ મને જે સુખ તમારું તમે મેળવી લો, હું તમને આપી દઉં. એમણે લખ્યું કે પરમાત્મા કોને કહેવાય? આજ સુધી આપણે એવું માનીએ કે ભગવાન તો કોઈ ચીજના કદાચ કંઈક ને કંઈક એમને આપવું પડતું હશે. તાર કવિરાજે શું લખ્યું? કોઈ બાય ચીજ વિના ઠારે છે જે આત્મા, તેની જ કહેવાય પરમાત્મા. આ પરમાત્માની ઓળખાણ કોણ આપે? આપણે તો મોર મુગટ જેની જેવી કલ્પના હોય કે બહુ તપ કરે, આ કરે, પેલું કરે, જેની જેવી સમજણ ને વાંચવામાં આવ્યું હોય, સાંભળવા, એની જ વાત કરે. પણ દાદા ભગવાન વિશે પરમાત્માની આત્માની જે વાત છે એ એમણે જે જોઈ અનુભવી ત્યાં લખી છે. આપણે કવિરાજના ગુણ ગાઈએ છીએ એટલે શું છે કે શેના માટે એમની આ વાત વારંવાર કરીએ છીએ? તે કે કળિયુગ તો મહાવીર ભગવાન ગયા પછી શરૂઆત થઈ જ ગઈ હતી, તો કળિયુગમાં તો દાદા ભગવાન જન્મ્યા અને બધા જન્મ્યા. પણ છતાંય કળિયુગમાં જે દાદા ભગવાન ભેગા થયા અને કળિયુગની જે કંઈ પણ અસર છે તેને પણ કળિયુગને જોયો, જેટલો જાણ્યો, અનુભવ્યો, અને છતાંય દાદાની કૃપાથી કળિયુગની અસરો ન થઈ અને એ પોતે પોતાના આત્મ સ્વરૂપે જીવી ગયા. એ કેવી અજાયબી છે અક્રમ વિજ્ઞાનની, એ કેવી જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્ય છે. અને પાછું એક તો એમણે શું લખ્યું છે કે જે શાસ્ત્રોમાં આખા આધ્યાત્મ માર્ગમાં દાદા ભગવાને ફોડ પાડ્યો, તો એમણે શું લખ્યું છે કે ચિત્ત એ અશુદ્ધ થયું છે અને ચિત્તનું કામ શું છે, અને આપણે બધા આધ્યાત્મ માર્ગમાં હોઈએ કે વ્યવહારમાં હોઈએ તો આપણે કેવી રીતે જીવવું જોઈએ એની એક 2 લાઈન લખી છે. સ્થિર ચિત્તે ખોલીજો, સ્થિર ચિત્તે ખોલીજો અંતરનું પુસ્તક. પછી કે છે અંતસ્કરણને જોઈ જાણે ઈજ દર્શક. હવે કદાચ પદમાં 2 લીટી આમ તેમ થયો તો માફ કરજો, પણ શું છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. પછી ભલે જ્ઞાન હો ના હો, ઓછું હો, પણ આપણે પોતે પોતાના અંતસ્કરણને વાંચી જોઈને વાંચવું જોઈએ. વાંચે એ જ દર્શક કે મારું મન શું બતાડે છે, આ બુદ્ધિ કેવું કામ કરે છે, અહંકાર કેવો કામ કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અને ચિત્ત એને કયા કયા સુખમાં ક્યાં ભટકે છે. આજે મને ખાવાનું મળ્યું છે, મને બધી સગવડ મળી છે, છતાંય હજુ એને એ ચિત્તને કયો અસંતોષ ને એવું કઈ જાતનું સિસ્ટમ પડી છે ભાઈ કે જે બધી બહાર ભટક 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 ચાલી છે. એટલે અંતસ્કરણને જુએ એ સાચો દર્શક છે. અને દાદા ભગવાનને તો જ્ઞાન મળ્યા પછી આપણને ખબર જ છે કે મન, વચન, કાયા અને અંતસ્કરણ જ્ઞેય થઈ ગયું છે. એટલે કવિરાજે પોતાની હૃદયની વેદના પણ દાદા આગળ ખૂબ ઠાલવેલી છે. અને પોતે કહ્યું છે કે સઘળું લખાયું છે છતાં નવનીત ત્યાં કઈ કર્યું નથી. હવે તમે મને કહો કે આ લાઈનમાં આટલા બધા પદો ગાયા, લખાયા, છતાંય કલમમાં શું આવે છે કે ત્યાં કાંઈ કર્યું નથી. સઘળી કૃપા છે તમારી દાદા. ખ્યાલ આવ્યો? જોયું, જાણ્યું કૃપા થકી. એ લઘુત્તમતા આપણા જીવનમાં દાદા ભગવાન, કવિરાજ, મહાત્માઓ, આપણે બધાએ આપણે જીવનમાં કેવી રીતે, કયા રસ્તે, કઈ સમજણથી, દ્રષ્ટિથી જીવવાનું છે એ બધું જ પદોમાં આવી ગયું છે. હવે આમાં ક્રોધમાન માયાલોભની વાત કરું. કોઈને દુઃખ દેવાનો થયો જે ભાવ ત્યાં છે ક્રોધ, કોઈને નુકસાની કરી
છીનવ્યું ત્યાં છે માયાનું, કોઈને જ્યાં તિરસ્કાર્યો, ભીતર છે માન અપેક્ષાનો. હવે તમે મને કહો કે આ લાઈનો આપણે 4 ગાતા હોઈએ અને દાદાની સાક્ષી આપણે ખૂબ હૃદયથી આ જો યાદ રહીને આપણે જીવનમાં ઉતારીએ તો આપણા ક્રોધ માન માયા લોભ કેવી રીતે દિવસ દરમિયાન કામ કરે છે, જડે કે ના જડે. એટલે ધન્ય છે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન. હવે ધન્ય છે તો એક શબ્દ બોલાય છે, પણ આ હૃદયમાં, આ હૃદયના શબ્દો કરતા જે હૃદયમાં અંદર થશે કે કેવા દાદા ભગવાન, કેવું અક્રમ વિજ્ઞાન, કેવા કવિરાજ, અને આપણે કેટલા બધા પુણ્યશાળી છે, તો આપણે લાવો એનો લાભ લઈએ. હવે બીજી એક વાત એમણે ધર્મ અને અધર્મ વિશે કરી છે. તે દાદા ઘણીવાર બધું સામાન્ય સત્સંગમાં બોલે એ બધું જ એમની કલમમાં વણાઈ જતું, કંઈક ને કંઈક એમને વણાઈ જાય. એમાં લખ્યું છે, અંતર શાંતિ કદી જાય નહીં, એનું જ નામ કેવળ ધર્મ, ભીતર શાંતિ કદી થાય નહીં, એનું જ નામ જગત કરમ. હવે આપણે ઘરમાં બેઠા હોઈએ, સોફા પર, હિંચકા પર, ખુરશી પર, અવકાશમાં, ટ્રેનમાં જતા હોય, બસમાં જતા હોય, આપણે અંતર જોઈએ કે અંતર શાંતિ છે કે બધી અંદર બધું હદપદ ચાલ્યા કરે છે. આપણે બહારનું જોવાનું. અક્રમ વિજ્ઞાન અને વિતરાગોનો માર્ગ આપણને માત્ર ને માત્ર પોતાની વળગણ સ્વરૂપ મન વચન કાયા અને અંતસ્કરણ એને જોઈ જાણવાનો માર્ગ છે. અને તેમ છતાંય કલમોમાં એટલું બધું લખાયું છે કે એને આપણે જો વર્ણન કરીએ તેવું થઈ જાય, એક સત્સંગ થઈ જાય. પણ હવે હું સમય લેવા માંગતો નથી, કારણ કે દીપક આનંદજીએ જે બધો પ્રોગ્રામ કર્યો એનો વિનય મને બી કરવો જોઈએ. કારણ કે જો આ વિનયના માર્ગમાં આપણે પરમ વિનય સુધી જવું હશે તો હું અહીંથી જ અટકી જાઉં છું. ફક્ત એટલી જ મારી હૃદયની ભાવના કે આપણે સૌ આ પદોની એક એક લાઈનને આપણે દાદાને પ્રાર્થના કરીને ઘૂંટીએ, સમજીએ અને આપણી જાતની અંદર ચેક કરતા જઈએ. જેમ કોઈ માણસ નવું કપડું લાવે ને તો છે ને, અત્યારે કપડાના સ્ટોરમાં એક પેલું એ રાખેલું હોય છે, ચેન્જિંગ રૂમ કે કશું કે છે, મને બહુ યાદ નથી, સોરી. તો અંદર જઈને એને મને ફિટિંગ થાય છે કે નહીં બરાબર એ કપડું ચેક કરતા હોય છે અને પછી જે કપડું લે. એટલે મને એવું લાગે છે કે આ કવિરાજની બધી લાઈનો જે છે એને આપણે આપણા જીવનમાં એકવાર ફિટિંગ કરી જોઈએ કે આ લાઈન મને કઈ લાગુ પડે છે કે મને કામ લાગે છે, તો એ પદ વાંચવાનું, નહીં તો સાઈડમાં મૂકી દેવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્મા જ્યારે પ્રગટ થાય છે એવા દિવ્ય પુરુષમાં, ત્યારે એ દિવ્ય પુરુષ કેવા હોય એનું કવિરાજશ્રીએ જે વર્ણન કર્યું. આત્મા તો આત્મા છે, બધાની અંદર છે, પણ એ આત્મા હું સ્વરૂપે જ્યારે પ્રગટ થાય છે ત્યારે મુક્ત આત્મા, સહજ આત્મા, પ્રેમાત્મા, પરમાત્મા, દિવ્યાત્મા, સંજ્ઞાત્મા, અસીમાત્મા, વ્યક્તાત્મા, ધર્માત્મા, સિદ્ધાત્મા, ઓહો, આપણે કહીએ કવિરાજને શું કહીએ, પણ આ તો કહે કે ભવ્ય પુરુષ ના ઉત્તમ નિમિત્તો. એટલે આવા વીર પુરુષ, વિરલ પુરુષ જ્યારે આવે ત્યારે સાથે સાથે એમની જોડે આવા પુરુષો પણ આવે છે. એટલે કવિરાજશ્રીએ ઘણી બધી રીતે દાદાની ઉપમા આપી અને એ ઉપમા આપતા ગયા અને અંદરથી એમને થતું ગયું કે આ અનુપમ પુરુષની હું શું વાત કરું. અને એ બધી ઉપમા આપ્યા પછી પણ દાદા આખાને આખા રહ્યા એટલે ઉપમાની બહાર પણ એ સંપૂર્ણ છે. એટલે ઉપમા આપવી પણ એમના માટે બહુ એ છે. પણ આ જ રીતે આપણે કીર્તન કરતા કરતા એ દાદા એને શું કીધું, મૂળ પુરુષની આરાધના કરતા કરતા આપણે મૂળ સ્વરૂપે ખુલ્લા થઈશું.
અને એ જ પ્રાર્થના અને ભક્તિ સાથે આપણે આજના પદની શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ પેલું પદ ગવડાવશે અને એ છે ત્રિકાળે ઉપકારી શ્રી સત અરિહંતાણમ. અરિહંત કાયમના માટે ઉપકારી છે. ભરતભાઈ ગવડાવશે અને પ્રદીપાનંદજી ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થોડો ડિસ્ટર્બન્સ આવે છે, મારા ઘરની નીચે રિપેરિંગ ચાલે છે કઈ કામ. કઈ વાંધો નહીં, તમે ગાશો એટલે જ બહુ સારું. એનો કોઈ બરાબર છે, ઈલાજ નથી એનો આજે. અરે આવ્યા એ જ ઈલાજ થઈ ગયો તો પછી ક્યાં પ્રશ્ન છે. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. આવ્યું? આવી ગયું. હા, ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિકાળે ઉપકારી શ્રી સત અરિહંતાણમ હાજર છે. ત્રિકાળે ઉપકારી શ્રી સત અરિહંતાણમ હાજર છે. સિમંદર સ્વામી, સિમંદર સ્વામી. સિમંદર સ્વામી, સિમંદર સ્વામી. દર્શન કરતા જીવને ભીતર નિજ દોષો ગુચ ઝડકે છે. દર્શન કરતા જીવને ભીતર નિજ દોષો ગુચ ઝડકે છે. અંતરયામી સિમંદર સ્વામી. અંતરયામી સિમંદર સ્વામી. જે સુદર્શન વીરતી લાવે શ્રદ્ધા સંકિત સ્થિરક છે. જે સુદર્શન વીરતી લાવે શ્રદ્ધા સંકિત સ્થિરક છે. અધુ જ્ઞાનાગ્નિ સિમંદર સ્વામી. અધુવા જ્ઞાનાગ્નિ સિમંદર સ્વામી. વિતરાગીની ભક્તિ ભજના નિર્મળ ચિદ્રુપ શુદ્ધિ છે. વિતરાગીની ભક્તિ ભજના નિર્મળ ચિદ્રુપ શુદ્ધિ છે. આતમ નિવાસી સિમંદર સ્વામી. આતમ નિવાસી સિમંદર સ્વામી. કલ્પિત હું નો પથ્થર તૂટતા આત્માની જ પ્રતિષ્ઠા છે. કલ્પિત હું નો પથ્થર તૂટતા આત્માની જ પ્રતિષ્ઠા છે. મૂર્તિમાં મૂર્તિ સિમંદર સ્વામી. મૂર્તિમાં અમૂર્તિ સિમંદર સ્વામી. વાયુ વાદળ વિખેરે તેમ હરિહર આવરણ કાઢે છે. વાયુ વાદળ વિખેરે ત્વમ હરિહર આવરણ કાઢે છે. ગુણોત્તમ નમામી સિમંદર સ્વામી.
ગુણોત્તમ નમામિ સિમંદર સ્વામી. પરમાત્માને પ્રેમાર્પણથી વિશ્વ વિકારો ઉખડે છે. પરમાત્માને પ્રેમાર્પણથી વિશ્વ વિકારો ઉખડે છે. અહો નિર્વિકારી સિમંદર સ્વામી. અહો નિર્વિકારી સિમંદર સ્વામી. ઝેર વિષયનું ઉતારવાને સિમંદર મહામંત્ર છે. ઝેર વિષયનું ઉતારવાને સિમંદર મહામંત્ર છે. અમી ઝર દ્રષ્ટિ સિમંદર સ્વામી. અમી જર દ્રષ્ટિ સિમંદર સ્વામી. ભૌતિક સામગ્રીની સાથે કર્માંતક સમ્રાટ છે. ભૌતિક સામગ્રીની સાથે કર્માંતક સમ્રાટ છે. નિરાલંબ સ્વારી સિમંદર સ્વામી. નિરાલંબ સ્વારી સિમંદર સ્વામી. જેની રુચિ તેની સ્મૃતિ સાપેક્ષી સિદ્ધાંત છે. જેની રુચિ તેની સ્મૃતિ સાપેક્ષી સિદ્ધાંત છે. નિરપેક્ષ યારી સિમંદર સ્વામી. નિરપેક્ષ યારી સિમંદર સ્વામી. પરભાવો મારોપેલા ભ્રાંતિ હું પણ મિટવે છે. પરભાવોમાં આરોપેલા ભ્રાંતિ હું પણ મિટવે છે. પરિણામ સ્થાયી સિમંદર સ્વામી. પરિણામ સ્થાયી સિમંદર સ્વામી. હું છું તારો દાસ છતાંય તું મારામાં વસ્યો છે. હું છું તારો દાસ છતાંય તું મારામાં વસ્યો છે. નમામિ અનામિ સિમંદર સ્વામી. નમામિ અનામિ સિમંદર સ્વામી. મોક્ષે જાતા સર્વાત્માને સમયે સમયે વંદન છે. મોક્ષે જાતા સર્વાત્માને સમયે સમયે વંદન છે. નમો નમઃ સ્વામી સિમંદર સ્વામી. નમો નમઃ સ્વામી સિમંદર સ્વામી. ત્રિકાળે ઉપકારી શ્રી સત અરિહંતાણમ હાજર છે. ત્રિકાળે ઉપકારી શ્રી સત અરિહંતાણમ હાજર છે. સિમંદર સ્વામી સિમંદર સ્વામી.
સિમંદર સ્વામી સિમંદર સ્વામી મોક્ષે જાતા સર્વાત્માને સમયે સમયે વંદન છે. મોક્ષે જાતા સર્વાત્માને સમયે સમયે વંદન છે. નમો નમઃ સ્વામી સિમંદર સ્વામી. નમો નમઃ સ્વામી સિમંદર સ્વામી નમો નમઃ સ્વામી સિમંદર સ્વામી. નમો નમઃ સ્વામી સિમંદર સ્વામી સિમંદર સ્વામી. સિમંદર સ્વામી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શબ્દ રચના બી એવી છે ને કે આખી અંદર બધું ઠરતું જાય, શાંત થતું જાય. અને સૌથી સૌથી ટોપ છે, હું છું તારો દાસ છતાંય તું મારામાં વસ્યો છે. કરેક્ટ. આ છેલ્લી બે જ લાઈન છે, જુઓ ને. જી જી, બહુ સરસ, ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ભક્તિ કેવી રીતે કરવી એ પણ કવિરાજે આપણને શીખવાડી દીધી. બોલો, દાદાએ તો આપ્યું, પણ એની રીત જે કવિરાજ શ્રી થી નીકળી છે ને, બહુ જબરજસ્ત, બહુ જબરજસ્ત. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. કેવી રીતે આપણે ઠોકર ખાતા હતા, પ્રતિબિંબને સાચું માન્યું. કવિરાજ શું લખ્યું છે? ચાલો, પ્રદીપાનંદજી ગવડાવશે અને દીપક આનંદજી કેલનપુર ખીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રતિબિંબને માની સાચું પ્રતિબિંબને માની સાચું. જો ચકલી મારે ચાચું જો ચકલી મારે ચાચું. ભ્રાંતિની અજ્ઞ આદતું ભ્રાંતિની અજ્ઞ આદતું. મિથ્યાત્વે આવરણ ગાડું મિથ્યાત્વે આવરણ ગાઢું. સામીપ્ય કસાઈ પાડું સામીપ્ય કશાઈ પાડું. વિભાવી મોહ કરામતું વિભાવી મોહ કરામતું. પ્રતિબિંબને માની સાચું પ્રતિબિંબને માની સાચું. જો ચકલી મારે ચાચું જો ચકલી મારે ચાચું. ભ્રાંતિની અજ્ઞ આદતું ભ્રાંતિની અજ્ઞ આદતું. સ્વયં જણતા કોયડારૂપ સ્વયં જણતા કોયડારૂપ. અનાદિ અનંત જગત અનાદિ અનંત જગત. પ્રસવ ધર્મી પ્રાકૃત વસ્તી પ્રસવ ધર્મી પ્રાકૃત વસ્તી. વિશ્વભાવ રસથી ભમન વિશ્વ ભાવ રસથી ભમન. પોતે કરતા પદ માન્યું પોતે કરતા પદ માન્યું. અહમનો ગાંડું ખાતું અહમનો ગાંડું ખાતું. રાગે યા દ્વેષે ચાલતું
રાગેયા દ્વેષે ચાલતું પ્રતિબિંબ ને માની સાચું પ્રતિબિંબ ને માની સાચું જો ચકલે મારે ચાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની અજ્ઞ આદતું ભ્રાંતિની અજ્ઞ આદતું આત્મા જાતે અરીસા જેવો આત્મા જાતે અરીસા જેવો પ્રતિબિંબે છે જ્ઞેયોને પ્રતિબિંબે છે જ્ઞેયોને મન બુદ્ધિ ચિત્ત અહમ કેવા મન બુદ્ધિ ચિત્ત અહમ કેવા સ્પંદે જાણીને જોને સ્પંદે જાણીને જોને જો એક જ પૂદગલ જાણ્યું જો એક જ પૂદગલ જાણ્યું મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું સંકીતે સિદ્ધિ જ સાર શું સંકીતે સિદ્ધિ જ સારસું પ્રતિબિંબ ને માની સાચું પ્રતિબિંબ ને માની સાચું જો ચકલે મારે ચાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની અજ્ઞ જ આદતું ભ્રાંતિની અજ્ઞ આદતું સ્વયં જણતા કોયડા રૂપ સ્વયં જણ આગલી કડી આવી જ નથી આપણી પાસે એટલે ચોપડી નથી હમણાં એવું છે હા, એ અજ્ઞાસળીને ડખાથી ઊભું એ આવે છે એમાં હા. તો આ પૂરું કરી દઈએ અહીંથી તમારી પાસે હોય તો ગાઓ ચોપડીમાં ચોપડીમાંથી કાઢવું પડશે હા તો કાઢો ને 1 મિનિટ લાગશે હા ના રે પેલી પદોની ચોપડી લે 1 મિનિટ મહાત્મા સોરી હા લો ખડ્યા પણ 1 મિનિટ તરત આમાં કાઢ એક જ મિનિટ હા પેજ નંબર બોલો ના હું અહીંયાથી 155 155 સતરંગીણી 154 155 સોરી મને એમ કે હશે એટલે મેં ના કાઢ્યું ને તો હું કાઢતો કઈ વાંધો હું બોલું છું જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી અજ્ઞાસળીને ડખાથી ઊભું અજ્ઞાસળીને ડખાથી ઊભું વિશ્વજ નિમિત આધીન વિશ્વ નિમિત્ત ને આધીન શુદ્ધાત્મા સ્વરૂપ સાચું શુદ્ધાત્મા સ્વરૂપ સાચું ચલો આવી ગયું હા બોલો અજ્ઞાસળીને ડખાથી ઊભું અજ્ઞાસળીને ડખાથી ઊભું વિશ્વજ નિમિત આધીન વિશ્વ જ નિમિત્ત ને આધીન ઉદગલોના સંમેલનને ઉદગલોના સંમેલનને વિસર્જનો એ પર આધીન વિસર્જનો એ પર આધીન શુદ્ધાત્મા સ્વરૂપ સાચું શુદ્ધાત્મા સ્વરૂપ સાચું જો જાણી તદ્રુપ રાચું જો જાણી તદ્રુપ રાચું
સ્વભાવી સુખ જ શાશ્વતું સ્વભાવી સુખ જ શાશ્વતું પ્રતિબિંબ ને માની સાચું પ્રતિબિંબ ને માની સાચું જો ચકલી મારે ચાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની અગ્નજ આદતું ક્રાંતિની અગ્નજ આદતું મિથ્યાત્વે આવરણ ગાઢું મિથ્યાત્વે આવરણ ગાઢું સામીપ્ય કસાઈ પાડું સામીપ્ય કસાઈ પાડું વિભાવી મોહ કરામતું વિભાવી મોહ કરામતું વિભાવી મોહ કરામતું જય સચ્ચિદાનંદ આગળ જઈએ આખા બ્રહ્માંડના માલિક સદેહે બિરાજ્યા આપણી વચ્ચે પરમાશ્ચર્ય પ્રણામ ભરતભાઈ ગવડાવશે અને મહેશ આનંદજી મરોલી જીલશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમ આશ્ચર્ય પ્રણામ सर्वात में निरभेद दादा है मूर्तिमान मोक्ष स्वरूपीय नाम सर्वात में निरभेद दादा है मूर्तिमान मोक्ष स्वरूपी नाम आखा ब्रह्मांड ना मालिक सदेह परमाश्चर्य प्रणाम आखा બ્રહ્માંડના માલિક સદેહ પરમ આશ્ચર્ય પ્રણામ परमाश्चर्य प्रणाम પરમાશ્ચર્ય પ્રણામ मन ना विकार राग द्वेष भरेला हिसाब મનના વિકાર રાગ દ્વેષ ભરેલા હિસાબ મૂળતા સ્વીકાર ભ્રાંત કૈડે કરેલા લિબાશ મૂળતા સ્વીકારે ભ્રાંત કડ કરેલા લિબાસ નિજ સ્વરૂપ દાની મોક્ષદાની અપવાદ સપનાની ટાળે દોડ ધામ નિજ સ્વરૂપ દાની મોક્ષદાની અપવાદ સપનાને ટાળે દોડધામ આંતરિક શત્રુથી એ દોસ્તી બાંધે વિતરાગ અભિયાસે ત્રિદંડ સલામ આંતરિક શત્રુથી દોસ્તી બાંધે વિતરાગ અભિયાસે ત્રિદંડ સલામ આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ પરમાશ્ચર્ય પ્રણામ પરમાશ્ચર્ય પ્રણામ ભૂલા પડેલા બાળ અણસમજ ને મૂંઝવણ ભૂલા પડેલા બાળ અણસમજ ને મૂંઝવણ સતકામી દૂધ છાંટ મોક્ષ જ્ઞાન મેળવણ સતકામી દૂધ છાટ મોક્ષ જ્ઞાન મેળવણ સહેજે જમાવે સહજાત્મે પ્રજ્ઞા દહીં પરિણામે ધર્મ મોક્ષ ધામ
સહજે જમાવે સહજાત્મે પ્રજ્ઞા દઈ પરિણામે ધર્મ મોક્ષદાન. જોયા જાણ્યા ને સુણ્યામાં નથી તે આ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ. જોયા જાણ્યા ને સુણ્યામાં નથી તે આ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આત્માની અનુભૂતિ શબ્દ વર્ણવાય નહીં. આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં. આત્માની અનુભૂતિ શબ્દ વર્ણવાય નહીં. આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં. દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય 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 નહીં. કાયમી ઉકેલવાળા જ્ઞાનીના અમર પટે નિશંક સાધના સ્વગાન. કાયમી ઉકેલવાળા જ્ઞાનીના અમર પટે નિશંક સાધના સ્વગાન. દૈવગણ કૃપા વર્ષે સત્સંગ અસંગે નિર્માણ જગના કલ્યાણ. દેવગણ કૃપા વર્ષે સત્સંગ અસંગે નિર્માણ જગના કલ્યાણ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગે કામનું. ના ચલણી નાણો જગનું મોક્ષ માર્ગે કામનું. ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગે કામનું. ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગે કામનું. દાદા કૃપાર્થ ફળ જો કવિત મૂળ ધામનું. 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 સુણે બોલે ઈજ જાણતા જો લખનાથ આમોલ દાદા ભગવાન. સુણે બોલે ઈજ જાણતા જો લખનાર આમોલ દાદા ભગવાન. સુણે બોલે ઈજ જાણતા જો લખનાર આમોલ દાદા ભગવાન. સુણે બોલે ઈજ જાણતા જો લખનાર આમોલ દાદા ભગવાન. નવનિત્ય મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજ પામ. નવનીત મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજ પામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. મોક્ષ સ્વરૂપીયના. મોક્ષ સ્વરૂપી અનામ. સપનાની ટાળે દોડધામ.
સપનાને ટાળે દોડધામ અભ્યાસે ત્રિદંડ સલામ અભ્યાસે ત્રિદંડ સલામ પરિણામે ધર્મ મોક્ષ ધામ પરિણામે ધર્મ મોક્ષ ધામ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ નિશંક સાધના સ્વગામ નિશંક સાધના સ્વગામ નિર્માણા જગના કલ્યાણ નિર્માણા જગના કલ્યાણ આમૂલ દાદા ભગવાન આમૂલ દાદા ભગવાન પ્રત્યક્ષ આજ તેજ પામ પ્રત્યક્ષ આજ તેજ પામ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જબરજસ્ત. કોઈ ગાતા જ અંદર ઉછાળો એટલો બધો સરસ આવે છે ને. આગળ જઈએ જ્ઞાન પાંચ આજ્ઞામાં. મહેશ આનંદજી મરોલી ગૌડાવશે અને કિરણપુરી દીપક આનંદજી જીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આજ્ઞા પાંચે જ્ઞાન દીક્ષા ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ ચૂકવાથી આવે શિક્ષા બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ ચૂકવાથી આવે શિક્ષા બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ સ્થૂળ સૂક્ષ્મ વાણી નાય સંયોગો જ પરાધીન સ્થૂળ સૂક્ષ્મ વાણીના એ સંયોગો જ પરાધીન સંયોગી પુરાવા કરતા નૈમિતિક ભમરડોહીન સંયોગી પુરાવા કરતા નૈમિતિક બમરડોહીન ક્રમાક્રમને વૃદ્ધિ હાનિ વ્યવસ્થિત સત્તામાં ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ વ્યવસ્થિત સત્તામાં ઈચ્છા વાસનાની રકમ ઉભે જગત ખાતામાં ઈચ્છા વાસનાની રકમ ઉભે જગત ખાતામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જન્મથી તે મોત સુધી દેહ કર્મ ફરજિયાત જન્મથી તે મોત સુધી દેહ કર્મ ફરજિયાત ચોટ ખેંચે રાગ દ્વેષે જગત ગામી ભાવોત્પાત ચોટ ખેંચે રાગ દ્વેષે જગતગામી ભાવોત્પાદ મારું કહ્યું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં મારું કહ્યું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં વળગી પડે લફરા બહુ સંવિકલ્પી દ્વિધામાં વળગી પડે લફરા બહુ સંવિકલ્પી દ્વિધામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચે આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં માત્ર સમે સંસરણ પૂતગલોની અથડામણ માત્ર સમે સંસરણ પૂતગલોની અથડામણ સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ગળામણ સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ઘડામણ જીવ તો મારતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં જીવ તો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાંધામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાંધામાં
જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં શક્તિ નથી અવસ્તુઓ કાળા દારે મૂલ્યાંકન શક્તિ નથી અવસ્તુઓ કાળા ધારે મૂલ્યાંકન આજે સારું કાલે ખોટું બુદ્ધિ વાળું દાહપણ આજે સારું કાલે ખોટું બુદ્ધિ વાળું ડહાપણ આપણા જ હિસાબો છે આપણા જ ફાળામાં આપણા જ હિસાબો છે આપણા જ ફાળામાં દખા વગર ખાઈ લેવું આવ્યું જે ભાણામાં ડખા વગર ખાઈ લેવું આવ્યું છે ભાણામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન જ્ઞાન કરુણાથી મોક્ષ માર્ગ ખુલ્યો જ્ઞાન જ્ઞાન કરુણાથી મોક્ષ માર્ગ ખુલ્યો મહામૌન આશીષોથી સહેજે વિશ્વ ભૂલ્યો મહામૌન આશીષોથી સહેજે વિશ્વ ભૂલ્યો સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મ રમણામાં સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મ રમણામાં આજ્ઞા એ જ તપને ધર્મ વર્તે મોક્ષ આજ્ઞામાં આજ્ઞા એ જ તપને ધર્મ વર્તે મોક્ષ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં એમ નેમ આશ્ચર્ય રાત દાડો વધે છે એમ નેમાં આશ્ચર્ય રાત દાડો વધે છે નિકાલી દુકાન માએ દાદા જ્ઞાન મળે છે નિકાલી દુકાનમાં એ દાદા જ્ઞાન મળે છે પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના વ્યવહારે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સમજમાં વ્યવહારે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સમજમાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા તત્વ દ્રષ્ટિ ઉપયોગ સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા તત્વ દ્રષ્ટિ ઉપયોગ અવસ્તુને દેહ જ્ઞેય શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ અવસ્તુને દેહ જ્ઞેય શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ કનેગારી નિર્જર છે જોઈ જાણે મુક્તાત્મા ગનેગારી નિર્જરે છે જોઈ જાણે મુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા જ્ઞાન પાંચ આજ્ઞામાં 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બધી જીવનની અવસ્થાઓ કવિરાજે આમાં મૂકી દીધી છે કેવી રીતે આજ્ઞાથી ઉકેલ આવે અને મુક્તતા જે દાદા ભગવાને વર્તે આપણને વર્તે આગળ જઈએ હવે છબ છબિયા નથી તરવાના ભરતભાઈ ગૌડાવશે અને મહેશ આનંદજી મરોલી જીલશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે છબ છબિયા નથી તરવાના હવે છબ છબિયા નથી તરવાના નથી તરફડિયા કઈ કરવાના નથી તરફડિયા કઈ કરવાના સમયને સરવા દ્યો સમયને સરવા દ્યો ક્ષણે ક્ષણ જીવવા દ્યો
ક્ષણે ક્ષણ જીવવા દ્યો. સમયને સરવા દ્યો. સમયને સરવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દ્યો. હવે અગડમ બગડમ ડૂબવાના. હવે અગડમ બગડમ ડૂબવાના. બધી ઉલ્લટ સુલ્લટ ભૂલવાના. બધી ઉલ્લટ સુલ્લટ ભૂલવાના. સ્વરૂપને સિજવા દ્યો. સ્વરૂપને સિજવા દ્યો. પળે પળ ઉગવા દ્યો. પડે પડે ઉગવા દ્યો. છે કાયા મીણનો એક ટુકડો. છે કાયા મીણનો એક ટુકડો. ને જલતા ઈંધણ બે શ્વાસો. ને જલતા ઈંધણ બે શ્વાસો. ત્રિતપણા તપવા દ્યો. ત્રિતપણા તપવા દ્યો. સ્વપન ઓગળવા દ્યો. સ્વપને ઓગળવા દ્યો. મમ દેહ તિરાડી મટકું છે. મમ દેહ તિરાડી મટકું છે. હમ કરમ રસું જળ ગળતું છે. હમ કરમ રસુ જળ ગળતું છે. ભરમને મરવા દ્યો. ભરમને મરવા દ્યો. ગલનને ખરવા દ્યો. ગલનને ખરવા દ્યો. જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી. જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી. મહી ક્લેશાંકિત છે જગબંધી. મહી ક્લેશાંકિત છે જગબાંધી. સૂરજને ઢળવા દ્યો. સૂરજને ઢળવા દ્યો. સ્વચંદ્રી દુજવા દ્યો. સ્વચંદ્રી દુજવા દ્યો. જ્યારે પૂદગલની કિંમત ઘટશે. જ્યારે પૂદગલની કિંમત ઘટશે. ઘટ મુક્તિની જતલપ વધશે. ઘટ મુક્તિની જતલપ વધશે. હોઠને સીવણા દ્યો. હોઠને સીવણા દ્યો. દિચકો ભૂલવા દ્યો. દિચકો ભૂલવા દ્યો. વ્યવહાર નિકાલી બુદ્ધિનો. વ્યવહાર નિકાલી બુદ્ધિનો. નિશ્ચય પ્રજ્ઞાંકી શુદ્ધિનો. નિશ્ચય પ્રજ્ઞાંકી શુદ્ધિનો. પ્રાર્થના પુગવા દ્યો. પ્રાર્થના પુગવા દ્યો. હૃદયને રૂજવા દ્યો. હૃદયને રૂજવા દ્યો. હવે છબ છબિયા નથી તરવાના. હવે છબ છબિયા નથી તરવાના. નથી તરફડિયા કઈ કરવાના. નથી તરફડિયા કઈ કરવાના. સમયને સરવા દ્યો. સમયને સરવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દ્યો.
ક્ષણે ક્ષણ જીવવા દ્યો. પ્રાર્થના પુગવા દ્યો. પ્રાર્થના પુગવા દ્યો. હૃદયને રૂજવા દ્યો. હૃદયને રૂજવા દ્યો. હૃદયને રૂજવા દ્યો. હૃદયને રૂજવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ વાત છે. શુદ્ધાત્મા સ્વરૂપે જીવ્યા એ જ જીવેલા કહેવાય. એટલે આ 4 લાઈન ને તમે છેલ્લી પ્રાર્થના વાળી ગાય એમાં જ આખો સત્સંગ થઈ જાય એવો છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે કેવા ગજબના પુણ્યશાળી છે કે આપણને દાદા મળ્યા, સંઘ મળ્યો, મહાત્માઓ મળ્યા, આપતો પુત્રો મળ્યા. આપણે માણીએ એમને, પણ અમે કેવા પુણ્યશાળી. ભગવાનની ભૂમિકા પ્રદીપાનંદજી ગૌડાવશે અને દીપકાનંદજી કિરણપુરી જીલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. આગમ સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. આગમ સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. શબ્દકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. વાંધાને વચકાસો અજ્ઞાન માન્યતાઓ એણે દીદી ઉડાવી. વાંધાને વચકાસો અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. જો વિશ્વના કરારો
લાવે છે બેકરારી. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી. તેમાંય મિશ્ર ચેતન દાવા કરે કરારી. તેમાય મિશ્ર ચેતન દાવા કરે કરારી. દાવા કરે કરારી. દાવા કરે કરારી. આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો ગીત તારી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશા. સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશા. શુદ્ધાત્મની સમાધિ અવગાઢ સુખ સૈયા. શુદ્ધાત્મની સમાધિ અવગાઢ સુખ શૈયા. અવગાઢ સુખ સૈયા. અવગાઢ સુખ શૈયા. અમે નિરાકુળ મુકામી મોક્ષે જઈ સુનિશ્ચય વ્યવહાર છે નિકાલી. અમે નિરાકુળ મુકામી મોક્ષે જઈશું નિશ્ચય વ્યવહાર છે નિકાલી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની. સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની. તે જ્ઞાન ક્રિયાકારી અહોસ્યાદ બાની. તે જ્ઞાન ક્રિયાકારી અહોસ્યાદવાદ બાની. અહોસ્યાદવાદ બાની. અહોસ્યાદવાદ બાની. અમે કેવળ જ્ઞાન પ્યાસી દાદાને કાજે આબો દેશું અમે જગાડી.
અમે કેવળ જ્ઞાન પ્યાસી દાદાને કાજે આભવ તે શું અમે જગાડી અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી બાળી અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ચાવી બાળી. જય સચ્ચિદાનંદ. આરતી. બહુ સરસ. મહેશ આનંદજી. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદે ક્ષેત્રે વિચરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા ભરતરુણાનો બંધ જય સિમંદર સ્વામી દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાન અવતાર જય સિમંદર સ્વામી પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ઠી પામે સ્વામી ઓમ પરમેષ્ઠી પામે ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણે મોક્ષ સેવે જય સિમંદર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ઠી પામે સ્વામી પંચ પરમેષ્ઠી પામે પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન અજ્ઞાન લણે જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની થયે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સતા દાદા કને સ્વામી સતા દાદા કને ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પાંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત હું પરમ જ્યોતિ ભગવંત હું અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માઠું ડાળી નમસે સ્વામી માઠું ડાળી નમસે
અનન્ય શરણ સ્વીકારી, અનન્ય શરણ સ્વીકારી, મુક્તિ પદ ને વરે. જય સિમંદર સ્વામી, એક સમય સ્વામી ખોડે જે, માઠું ડાળી નમસે, સ્વામી માઠું ડાળી નમસે. અનન્ય શરણ સ્વીકારી, અનન્ય શરણ સ્વીકારી, મુક્તિ પદ ને વરે. જય સિમંદર સ્વામી, જય સિમંદર સ્વામી, જય સિમંદર સ્વામી. ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીને સ્વર, વર્તમાને ઉપકારી, અચર સચર દેરાસર. ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીને સ્વર, વર્તમાને ઉપકારી, અચર સચર દેરાસર, અચર સચર દેરાસર. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય દાદા ભગવાન, દાદા સંગે મેશ્વર ભગવાન. આરતી કરી જીવ ટાળે, આરતી કરી જીવ ટાળે, રૌદ્ર આર્ત અપધ્યાન. જય દાદા ભગવાન. પ્રગટ દીવો આ દાદા કેરો, જગ પ્રકાશમાન કરે, દાદા જગ પ્રકાશમાન કરે. જગ કલ્યાણે પ્રગટ્યા, જગ કલ્યાણે પ્રગટ્યા, અક્રમ જ્ઞાન અવતાર. જય દાદા ભગવાન. પહેલી આરતી દાદાની ત્રિવિધ ટાપ ટાળે, દાદા ત્રિવિધ ટાપ ટાળે. સર્વ અવસ્થા સમાધિ, સર્વ અવસ્થા સમાધિ, શુદ્ધાત્મા જ્યોત જલે. જય દાદા ભગવાન. બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે, દાદા કેવળ દર્શન કરે. પોસાય ના પોસાય જગે, પોસાય ના પોસાય જગે, ક્રિયામાં અકર્તા. જય દાદા ભગવાન. ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે, દાદા કેવળ જ્ઞાન પામે. સ્વસંવેદન શક્તિ, સ્વસંવેદન શક્તિ, બ્રહ્માંડ પ્રકાશે સ્વયં. જય દાદા ભગવાન. ચોથી આરતી દાદાની અડીઠ તપ કરે, દાદા અડીઠ તપ કરે. જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, સ્વચારિત્ર લહે. જય દાદા ભગવાન. પાંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ ભાવે, દાદા કલ્યાણ ભાવ ભાવે. તીર્થંકર પદ પામી, તીર્થંકર પદ પામી, જગ કલ્યાણ કરે. જય દાદા ભગવાન. દાદા આરતી કેવળ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે. એક કૃપા મી દ્રષ્ટિ, એક કૃપા અમી દ્રષ્ટિ, તરણ તારણ તારે. જય દાદા ભગવાન. દાદા આરતી કેવળ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે.
એક કૃપા અમી દ્રષ્ટિ, એક કૃપા અમી દ્રષ્ટિ, તરણ તારણ તારે. જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, જય દાદા ભગવાન. દાદા સંગ में स्वर ભગવાન. જ્ઞાનાંજન હે પરમાનંદમ, હે દાદા જય સતચિત આનંદ, નિરંજન સિદ્ધ અરિહંતાણ. હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ, મુખ મુદ્રા મનહર જન વલ્લભ, મુરલી મનોહર જ્ઞાન સુધામૃત, બાહ્યાંતર નિરગ્રંથિ સમરસ, દશા અહો વિતરાગ અનુપમ, આત્માનંદી પુષ્ટિ વચન બળ, નિષ્કામી કરુણામય પલ પલ, પ્રગટ દીવો આ જ્યોતિ ઝળહળ, જગે આખાનું ટાળો દડ દડ, પ્રગટ દીવો આ જ્યોતિ ઝળહળ, જગે આખાનું ટાળો દડ દડ, નિરભેદિયા અબુદ પડછણ, અનંત ગુણ જય સચ્ચિદાનંદ, કરુણા સાગર હે પરમાત્મ, મોક્ષ સંબંધિત શાશ્વત શરણમ, મોક્ષ સંબંધી શાશ્વત શરણમ. શરીર છતાંય અશરીરી ભાવે, શરીર છતાંય અશરીરી ભાવે, વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું, વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું. દાદા ભગવાનને નમસ્કાર કરું છું, દાદા ભગવાનને નમસ્કાર કરું છું. સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર, તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર. કોઈ પણ મહાત્માને ઉપસર્ગે આવે ત્યારે, કોઈ પણ મહાત્માને પરિશ આવે ત્યારે, દાદાજી ધરે છે બેવું હાથું, મોકલે છે લશ્કર આખું. મોક્ષદાન સાથે અભયદાન ખાસું, હૃદય કમળમાં દાદા જ સ્થાપું. અમૂર્ત મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું, અમૂર્ત મૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થું. અસિદ્ધ મંદિરને તંદુરસ્તી પ્રાર્થું, અસિદ્ધ મંદિરને તંદુરસ્તી પ્રાર્થું. દાદા દાદા બોલતા ન થાકું, 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 દાદા 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 બોલતા ન થાકું, દાદા 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 બોલતા ન થાકું, દાદા દાદા બોલતા ન થાકું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વારસ અહો દાદાના, વારસ અહો દાદાના, સુરવીર તારે લાવજો, સુરવીર તારે લાવજો. કાયર બનો ના કોઈ દી, કાયર બનો ના કોઈ દી.
કષ્ટો સદા કંપાવજો. કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે? શિયાળ તે શું કરી શકે? મરણાંત સંકટ મેટકે. મરણાંત સંકટ મેટકે. તે ટેકના ધરનાર છે. તે ટેકના ધરનાર છે. જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું પુરુષોનું યોગ યોગ બળ. જગતભરના સત પુરુષોનું યોગ બળ જગતભરના સત પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો. શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.